व्यात्तशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। प्रकरण ना पहला 4 श्लोकों। आत्मानं चेद्विजानीयात् अयमस्मीति पूरुषः किमिच्छन् कस्य कामाय शरीरमनुसञ्ज्वरेत्। अस्याश्रुतेरभिप्रायः सम्यगत्र विचार्यते। जीवन्मुक्तस्य या तृप्तिः सा तेन विशदायते। मायाभासेन जीवेशौ करोतीति श्रुतत्वतः। कल्पितावेव जीवेशौ ताभ्यां सर्वं प्रकल्पितम्। ईक्षणादिप्रवेशान्ता सृष्टिरीशेन कल्पिता। जागृदादिविमोक्षान्तः संसारो जीवकल्पितः। आत्मानं चेद्विजानीयात् अयमस्मीति पुरुषः। पुरुष अर्थात जीवात्मा आत्मानं विजानीयात् चेत आत्मा ने स्वयं ने जाने अयमस्मी आ ब्रह्म हूँ छू आ प्रकारे आत्मा ने जाने। किमिच्छन भाई कोनी इच्छा करतो कस्य कामाय कोनी इच्छा पूरी करवा माटे शरीर अनुसंजोरेत आ शरीर पासे संतप्त थाय अर्थात आ ज्ञान प्राप्त कर्या पछी किमिच्छन इच्छानो कोई विषय रहतो नथी कस्य कामाय इच्छा करनार पण रहतो नथी। એટલે કે આ જ્ઞાનના પ્રકાશને કારણે ઈચ્છા કરનાર ઈચ્છાનો વિષય બંને નિવૃત્ત થઈ જાય છે। જેને ઈચ્છાનો વિષય માનવામાં આવતો હતો પોતાને ભિન્ન માનવામાં આવતો હતો એ તો આત્મા જ છે। તેથી આત્મજન્ય કંઈ ન હોવાને કારણે ઈચ્છાનો કોઈ વિષય નથી અને સર્વ આત્મા હોવાને કારણે સર્વ પોતે છે। સર્વોસ્મિતિ ઇદમહમ સર્વોસ્મિતિ ઇદમ ચૈતન્યમહમ આ ચૈતન્ય હું છું। સર્વોસ્મિતિ એ ચૈતન્ય હું જ સર્વ છું। આ પ્રકારના હું સર્વ છું। આ જ્ઞાનને કારણે કશું ખૂટે જ નહીં ને। આમ પોતાનામાં કોઈ પ્રકારની અપૂર્ણતા ન હોય ત્યારે ઈચ્છાની કોઈ આવશ્યકતા એટલે ઈચ્છાનો કોઈ અવકાશ જ નથી। એટલે ઈચ્છા કરનાર પણ ન રહ્યો। કિમિચ્છન કस्य કામાય બસ આ બે વસ્તુ। આ જ્ઞાનને કારણે ઈચ્છા કરનાર પણ નથી ઈચ્છાનો વિષય પણ નથી। શરીર મનુસંજોરે તો પછી આ શરીરની પાસે પાસે પોતે સંતપ્ત થવાની શી જરૂર છે અર્થાત શરીરના સંતાપને પોતાના પર વહોરી લેવાની શી જરૂર છે અથવા કોઈ કારણ વગર સંતપ્ત થવાની શી જરૂર છે। જ્યારે કોઈ અપેક્ષા નથી ઈચ્છા નથી
ત્યારે હવે કોઈ પરિશ્રમ પણ નથી. આમ પરિશ્રમ કરવાની પણ શું આવશ્યકતા છે? અસ્યાહ શ્રુતેઃ અભિપ્રાયઃ સમ્યક અત્ર વિચાર્યતે. આ 7મા પ્રકરણની અંદર શ્રુતિનો જે વાક્ય છે એનું જે તાત્પર્ય છે, અભિપ્રાય કે તાત્પર્ય છે, એનું સમ્યક વિચાર્યતે, એની સારી રીતે વિચારણા કરવામાં આવે છે. જીવન મુક્તસ્ય તૃપ્તિ સાતેન વિશદાયતે. આ વાક્ય પર વિચાર કરવાથી શું લાભ થશે, શું પ્રાપ્ત થશે? જીવન મુક્તસ્ય તૃપ્તિ. આ જીવન મુક્ત પુરુષની તૃપ્તિ છે, નિષ્કારણ કે નિર્નિમિત્ત તૃપ્તિ છે. સવારે જેમ ચર્ચા ચાલે બ્રહ્માનંદ, જે સ્વાભાવિક નિર્નિમિત્ત, જે અજન્ય એટલે કે નિત્ય, આવો જે આનંદ છે, જે આનંદ બીજા બધા કરતા વિલક્ષણ છે. સામાન્ય રીતે મનુષ્ય પેલા આનંદથી ટેવાયેલો હોય જે બાહ્ય આધ્યાત્મિક સાધન સંપત્તિ નિમિત્ત, એવો આનંદ. બહારના સાધનો, આધ્યાત્મિક સાધનો એ બેનો સંયોગ થાય અને ત્યારે સુખ વિશેષ, વૃત્તિ વિશેષ જન્મે એના રીત પરિચિત છે. પણ આ કેવો છે? એવો કોઈ સંપર્ક વગર. જેમ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ દુષ્યંતે હિ બ્રાહ્મણા વિરક્તા નિરેશણા. સર્વ વિષયો વિરક્ત હોય, બધા વિષયોથી મુક્ત હોય, સ્વાનંદા દૃશ્યંતે, છતાં આનંદિત જણાય છે. તો એમના આનંદ માટે કોઈ કારણ જણાતું નથી, કોઈ બહારના વિષયો નથી, એટલે હવે કોઈ વિષય નહીં, સાધનો કોઈ વિશેષ સંપર્ક નથી, કોઈ ઈચ્છા પૂરી થયેલી નથી, અને છતાં પણ આનંદિત છે. આવી રીતે જ્ઞાનને કારણે જે વિલક્ષણ પ્રકારનો આનંદ છે, જે આનંદમાં કોઈ પ્રયત્ન નથી, જે આનંદજન્ય નથી, જે આનંદ નિત્ય છે, તેથી જે આનંદ ક્ષીણ થતો નથી, એવું જીવન મુક્ત તૃપ્તિ. આ જીવન મુક્ત પુરુષની જે તૃપ્તિ છે તેને વિશદાય રે. આ વાક્ય પર વિચાર કરવાને કારણે જીવન મુક્ત પુરુષ મહાપુરુષ છે, એની જે તૃપ્તિ સંતુષ્ટિ છે એ વિશદાય રે, સ્પષ્ટીક્રિયતે, સ્પષ્ટી ભવતી. તો કે એ સ્પષ્ટ થશે કે તૃપ્તિ કેવી છે, તૃપ્તિ કોને કહેવાય. તો આ વાક્ય સમજાવવાનું છે. આ વાક્યના ભિન્ન ભિન્ન શબ્દો સમજાવશે. પદચ્છેદ, દરેક દરેક પદનો છેદ કરે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. આવો પદચ્છેદ, બધા શબ્દને જુદા પડવાના. પદાર્થોક્તિ, દરેક દરેક પદની અર્થ. આત્માનમ એટલે કે આત્માને, ચેદ કે જો, વિજાનીયા જાણી લે, અયમ અસ્મિ આ હું છું, ઇતિ પુરુષ અર્ધ પુરુષ અથવા જીવાત્મા જાણી લે. કેમ ઈચ્છન કોની ઈચ્છા કરતો, કસ્ય કામાય કયા ઈચ્છુકની ઈચ્છા પૂરી કરવા માટે, શરીરમ અનુસંજ્વરેત આ શરીરના સંતાપને સહન કરે. વિગ્રહ વાક્ય યોજના આક્ષેપસ્ય સમાધાનમ આ પ્રકારે વ્યાખ્યાન. તો ગ્રંથકાર આ જે શ્લોક છે કે આ શ્રુતિ વાક્યોનું વ્યાખ્યાન કરવા માંગે છે, એના માટે પદાર્થોક્તિ, પદચ્છેદ એટલે દરેક પદને જુદા કરવાના. દરેક દરેક પદાર્થની ઉક્તિ, પદાર્થ દરેક શબ્દનો અર્થ કહેવાનો. તો પહેલા ગ્રંથકાર આમાં જે વિષય છે આ વાક્યમાં આત્માનમ ચેદ વિજાનીયાત, આમાં ક્રિયાપદ છે વિજાનીયાત, જો જાણે તો. એ ક્રિયાપદને કોણ એવો પ્રશ્ન પૂછીએ અને જે ઉત્તર આવે એ ઉત્તર એટલે કોણ? કર્તા, મુખ્ય સબ્જેક્ટ એટલે કે વિષય. એટલે વિજાનીય જાણે એવો પ્રશ્ન પૂછે, કોણ જાણે? પુરુષ. એટલે સૌથી પહેલો અર્થ કોનો સમજાવે? પુરુષ શબ્દનો. એટલે ગ્રંથકાર પુરુષ શબ્દ છે એનો અર્થ સમજાવવા માંગે છે. પુરુષ એટલે જીવાત્મા. પણ એ જીવાત્માનો અર્થ સમજાવી શકે પહેલા એના માટે એક ભૂમિકા રચે છે કે આ જીવપણું ક્યાંથી આવ્યો. એટલે એના માટે ઉપોદઘાત કે ભૂમિકા રચે છે. માયા ભાસેન જીવેશૌ કરોતિ શ્રુતત્વતઃ. તો આ માયા આભાસેન જીવેશૌ કરોતિ ઇતિ અવિશ્રુતિ છે. જીવેશૌ આભાસેન કરોતિ માયા ચ વિદ્યા ચ સ્વયમેવ ભવતિ. તો માયા આભાસથી જીવ અને ઈશ્વર આ બેને ઉત્પન્ન કરે. વિચાર કરો, છે તત્વ છે બ્રહ્મ, એ બ્રહ્મનો આભાસ. એટલે માયાના પણ આ પ્રકારના બે વિભાગ છે કે પ્રકૃતિના બે વિભાગ છે.
એક વિશુદ્ધ સત્વ પ્રધાન માયા જેમાં રજસ અને તમસ નથી, નહીવત, અને બીજી મલિન સત્વ પ્રધાન માયા જેમાં રજસ અને તમસની પ્રધાનતા છે અને સત્વ ગૌણ છે. અને ત્રીજું પણ એક છે, તમસ પ્રધાન પ્રકૃતિ. તમસ જેમાં પ્રધાન છે પ્રકૃતિ. આ ત્રણ વસ્તુ છે. એટલે આ રીતે માયા કે પ્રકૃતિ આભાસ ત્રણ વસ્તુ ઉત્પન્ન કરે છે. વિશુદ્ધ સત્વમાં આભાસથી ઈશ્વર એ જ બ્રહ્મનું પ્રતિબિંબ પડે. જ્યાં અરીસો હોય ત્યાં પ્રતિબિંબ પડવાનું જ છે. તો માયા કે પ્રકૃતિ ત્રણ પ્રકારના અરીસા જ્યાં ઉત્પન્ન ન કરતી હોય, એક અરીસાને માયા કહેવામાં આવે છે, વિશુદ્ધ સત્વ પ્રધાન. બીજો અરીસો જેને અવિદ્યા કહેવામાં આવે છે, મલિન સત્વ પ્રધાન. ત્રીજો અરીસો છે એને પ્રકૃતિ જળ કહેવામાં આવે છે. આમ ઈશ્વર, જીવ અને જગત આ માયા પોતાના આભાસથી ટૂંકમાં બ્રહ્મનો આભાસ ઉત્પન્ન કરે છે. જેમ કોઈ અરીસો આપણો આભાસ ઉત્પન્ન કરે તેવી રીતે આ માયા બ્રહ્મનો આભાસ ઉત્પન્ન કરે છે. બ્રહ્મ એક આભાસ કરો, એ બ્રહ્મને ઈશ્વર રૂપે દેખાડે. આભાસ ઉત્પન્ન કરો એ તો દેખાડવું. આ માયા જ બ્રહ્મને ઈશ્વર રૂપે દેખાડે છે. આ માયા જ બ્રહ્મને જીવ રૂપે દેખાડે છે. એ માયા જ બ્રહ્મને જગત રૂપે દેખાડે છે. આ ઈશ્વર, જીવ અને જગત આ ત્રણ એક જ છે. બ્રહ્મ એક જ બ્રહ્મ, છતાં માયા આ પ્રકારના આભાસ ઉત્પન્ન કરે છે. માયા આભાસન જીવેશૌ કરોતી એવી શ્રુતિ છે કે માયા જ આભાસથી જીવ અને ઈશ્વર એટલે બ્રહ્મનો બે આભાસ ઉત્પન્ન કરે છે, જીવ અને ઈશ્વર નામનો. કલ્પિતૌ એવ જીવેશૌ. અને આ રીતે આ શ્રુતિથી આ જીવ અને ઈશ્વર બંને કેવા છે? કલ્પિત છે. અથવા બ્રહ્મ પણ એક કલ્પનાને ઈશ્વર કહેવામાં આવે છે, બ્રહ્મની બીજી કલ્પનાને જીવ કહેવામાં આવે છે. એમ કહેવાય કે બ્રહ્મ જ્યારે વિશુદ્ધ સત્વ પ્રધાન માયાનો વેશ ધારણ કરે ત્યારે ઈશ્વર કહેવામાં આવે છે. એ જ બ્રહ્મ આ મલિન સત્વ પ્રધાન અવિદ્યાનો વેશ ધારણ કરે ત્યારે જીવ કહેવામાં આવે છે. એ જ બ્રહ્મ આ જડ નામ રૂપાત્મક વેશ ધારણ કરે ત્યારે જગત કહેવામાં આવે છે. તો જગત જે છે, આજે જગત નામ રૂપાત્મક જગત, ગ્રંથકાર કહે છે કે આ બે જણનું સર્જન છે. ઈશ્વરનું પણ સર્જન છે અને જીવનું પણ સર્જન છે. ચોથા શ્લોક હોય, ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઈશેન કલ્પિતા. તો ઈશ્વરે કલ્પિતા, ઈશ્વરે શું સર્જન કર્યું? ઈક્ષણાદિ પ્રવેશાંતા તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ. એ પરમાત્માએ કામના કરી હું બહુ બની જવું, હું જગત ઉત્પન્ન થવું. ત્યારથી માણીને છાંદો બધા ઉપનિષદમાં વર્ણન આવતું હોય છે. જેમ તૈત્રીયમાં આપણે અભ્યાસ કરીએ તે રીતે છાંદોગ્યમાં બધા ઉપનિષદમાં વર્ણન આવતું હોય છે. આમ છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે જે આપણે અભ્યાસ કરી ગયા આગળના પ્રકરણની અંદર. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ જે વાક્ય હતું એ બીજા પ્રકરણનો વિષય હતો. તો આ સમગ્ર જગત એની ઉત્પત્તિ વાળા સત, એક અદ્વિતીય સત કે બ્રહ્મ હતું. એ સત એ પછી સત ઈક્ષત. આ સત ઈક્ષણ કર્યું, ઈચ્છા કરી. ઈચ્છાપૂર્વકમ આલોચનમ ઈક્ષણમ. ઈચ્છાપૂર્વક આલોચન કર્યું કે હું બહુ બની જાઉં. એમાંથી પછી તેજ અગ્નિ તત્વ ઉત્પન્ન થયું, એને ઈક્ષણ કર્યું. વાયુ તત્વ ઉત્પન્ન થયું, એને ઈક્ષણ કર્યું. અગ્નિની જળ તત્વ અને પછી પૃથ્વી તત્વ. આ પ્રકારે પંચમહાભૂત ઉત્પન્ન થયા. એનું પછી પરસ્પર બધું મિલન થયું, પંચીકરણમ. એમાંથી બધા જગત ઉત્પન્ન થયું. આ રીતે ઈશ્વરે સમગ્ર જગત ઉત્પન્ન કર્યા. પછી ત્યાં પણ કહે છે અને એને જીવેને આત્મનાનું પ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. જેમ તૈત્રીય ઉપનિષદ કહ્યું ને, તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવેશત. આ જગતનું સર્જન કરીને પરમાત્મા એમાં પ્રવેશ કર્યો. પ્રવેશ ન કરતો કોઈ વસ્તુ હોઈ ના શકે. પરમાત્માએ પ્રવેશ કર્યો. જેમ આકાશે ઘણા બધા ઘડાઓનું સર્જન કરીને એ ઘડામાં પ્રવેશ કર્યો. અરે ભાઈ, આકાશ હોય ત્યારે તો ઘડો બની શકે ને. અને ઘડો બને ત્યારે આકાશ તો હોય જ ને. તો કે નહીં, છતાં કહેવામાં આવે કે આકાશે આ બધા ઘડાઓનું સર્જન કરીને આકાશમાં પ્રવેશ કર્યો, ઘડામાં પ્રવેશ કર્યો. શું સર્જન કરતા પહેલા આકાશ ઘડામાં નહોતું? હતું જ.
તો પછી આકાશે ઘડામાં પ્રવેશ કર્યો છું તો ઘડાની અંદર એને અહમ ભાવ ધારણ કર્યો, હું ઘટાકાશ છું. તો એટલે આ બધી ઉપાધિ ઉત્પન્ન કરીને પરમાત્મા પ્રવેશ કર્યો, અર્થાત દરેક દરેક ઉપાધિમાં અહમ ભાવ. નામાને કૃત્વા અભિવદન યદાસ્તે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર. આ પરમાત્મા તો રૂપ ધારણ કરે, રૂપનું સર્જન કર્યું અને પછી એમાં અહમ ભાવ ધરાવીને ભિન્ન ભિન્ન નામ એને ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે. આટલું ઈશ્વરે કર્યું. સમજાવે છે કે જીવ કેવી રીતે આવ્યો, તો કે આ નામ ઉપાધિનું સર્જન થયું, ઈશ્વરમાં પ્રવેશ કર્યો, અહમભાવ ધારણ કર્યો અને આ રીતે જીવની ઉત્પત્તિ થઈ. આ જીવ પોતે ઈશ્વરની ઉત્પત્તિ છે, પછી જીવ પાસે ઉત્પત્તિ કરે જુદી વાત છે, પણ જીવ સ્વયં કેવી રીતે આવ્યો, ઈશ્વરે પ્રવેશ કર્યો એને કારણે. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ રીશે કલ્પિતા. આ સૃષ્ટિ, આટલી સૃષ્ટિ ઈશ્વર વડે કલ્પિત છે, ઈશ્વર વડે સર્જિત સૃષ્ટિ છે. જાગ્રદાદિ મોક્ષાંત સંસારો જીવેન કલ્પિત. તો જીવ શું કરે છે, જાગ્રદાદિ વિમોક્ષાંત, જાગ્રત થી માંડીને મોક્ષ સુધીનો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધા અહમભાવ. જીવ શું કરે છે, ઉપાધિમાં અહમભાવ, મનમાં અહમભાવ, કાર્યકરણ સંઘાતમાં અહમભાવ. એને કારણે કાર્યકરણ સંઘાતની અવસ્થા હોય એ જાણે કે જીવની અવસ્થા બની જાય જાગ્રત આદિ. તો જાગ્રત અવસ્થા ખરેખર મનનો ધર્મ છે. આમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ મનની અવસ્થાઓ છે. કોઈ આત્માની અવસ્થા નથી, ચૈતન્યની અવસ્થા નથી, પરંતુ એ મનની અંદર અહમભાવ હોવાને કારણે એ મનની અવસ્થાઓ જાણે કે ચૈતન્યની અવસ્થાઓ બની ગઈ. અને હું જાગ્રત છું, હું સ્વપ્ન છું, હું સુષુપ્ત છું, આવી જાતનો અહંકાર ઉત્પન્ન થયો. સૈવ માયા સૈષ માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. કૈવલ્યોપનિષદ કહે છે સૈવ માયા પરિમોહિતાત્મા. આ માયાથી પરિતઃ મોહિત, માયાથી પૂરેપૂરો મોહિત થયેલો આત્મા શરીરમાં સ્થાય, શરીરમાં અહમભાવ ધરાવે છે, કરોતિ સર્વમ અને બધું કરે છે. સ્ત્રીયન્ન પાનાદ વિચિત્ર ભોગૈ સૈવ જાગૃત પરિતૃપ્તિમેતી. બસ દેહની અંદર અહમભાવ થયો એટલે દેહની બધી તૃષ્ણાઓ પોતાની તૃષ્ણાઓ થઈ ગઈ. એટલે દેહની અંદર ઉપાધિમાં અહમભાવ હોવાને કારણે અનેક પ્રકારની તૃષ્ણાઓથી પીડાય છે, અને તૃષ્ણાઓ પૂરી કરવા માટે પછી અનેક પ્રકારના વિષયોની રચના કરે, વિષયનો ઉપભોગ કરે. સ્ત્રીયન્ન પાનાદિ વિચિત્ર ભોગૈ સૈવ જાગ્રત, જાગ્રત અવસ્થામાં પછી અનેક પ્રકારના વિષયના ભોગથી અનુભવ કરે છે. આમ જાગ્રત સ્વપ્ને જીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવલોકે. પોતાની જ માયાની સ્વપ્નનું હું એ સર્જન કરે છે, સુખ દુઃખ ભોગતા સુખ ને દુઃખ ભોગવે છે. સુષુપ્તિ કાળે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેતી. સુષુપ્તિ કાલે સકલે વિનીદે. સુષુપ્તિ કાળ જયારે આવ્યો અથવા સ્વપ્નના કર્મ સમાપ્ત થઈ ગયા, સુષુપ્તિના કર્મનો પ્રારંભ થયો, સકલે વિલીને આ બધું વિલીન થઈ ગયું અજ્ઞાનમાં. તમો વિભૂત, તમસ અર્થાત અજ્ઞાનથી અભિભૂત, અજ્ઞાનથી વશીકૃત, સુખરૂપમેતી. આમ અજ્ઞાનથી વશીકૃત થવાને કારણે બધા એના બધા ગ્રંથિઓ બધા અધ્યાસ દૂર થઈ ગયો, એને કારણે એ મુક્ત થઈ ગયો, સુષુપ્તિમાં મુક્ત થઈ ગયો. તત્ર પિતા અપિતા ભવતી માતા અમાતા ભવતી. જાગ્રત અવસ્થામાં જે પોતાને પિતા માને છે, સુષુપ્તિમાં અપિતા. જાગ્રત અવસ્થામાં પોતાને માતા માને છે, અમાતા. ભ્રૂણ અભ્રૂણ ભવતી. જાગ્રત અવસ્થામાં જે બધા ખૂની માને છે, અખૂની બની ગયો. સ્તેનો અસ્તેનો ભવતી. જાગ્રત અવસ્થામાં ચોર માને છે, એ ચોર મટી ગયો. આ મારી જાત ચોર માનતો તો કેટલું દુઃખ થાય, વિચાર કરો, કેટલો સંઘર્ષ. હું ખૂની હોતો કેવો સંઘર્ષ હોય, અને પિતા હોતો એ પૂરતો સંઘર્ષ હોય છે. પિતા હોય તો કઈ ઓછો સંઘર્ષ નથી હોતો, માતા હોય તો ઓછો સંઘર્ષ ના હોય, હોય છે. કશું પણ હોય એટલે સંઘર્ષ હોવો, કશું પણ હોય એટલે સંઘર્ષ હોવાનો.
સંઘર્ષમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે આ બધું પણું જતું રહેતો જ કશું પણું હોય સંઘર્ષ હોવાનો. એટલે જાગ્રત સ્વપ્નમાં અનેક પ્રકારનો સંઘર્ષ વેઠે છે, કારણ કે અનેક પ્રકારના અહંકાર, અભિમાન છે, અનેક પ્રકારની ગ્રંથિઓથી પીડાય છે. આ બધી ગ્રંથિઓ મુક્ત થવાના કારણે સુખરૂપ મેતી સુષુપ્તિમાં એ સુખરૂપ મેતી સુખરૂપતાને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, જાગ્રદાદિ આ સંસાર છે. પછી ત્યાં પૂરું નથી થઈ જતું. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. વળી પાછું જાગ્રત શું કામ થાય છે? દુઃખમાં પાછું દુઃખમાં ઝંપલાવે છે. શેને માટે? જન્માંતર કર્મયોગાત, પ્રારબ્ધ કર્મ, પૂર્વજન્મમાં કરેલા પ્રારબ્ધ કર્મને કારણે વળી પાછું જાગી જાય છે. સૈવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. એ સ્વપ્ન જીવે વળી જાગ્રત થાય એમ કરીને આખું પુરત્રે ક્રીડિત જીવ આમ ત્રણ પૂરની અંદર ક્રીડા કરી રહ્યો છે. આ છે બંધન. જાગ્રદાદિ બંધન. વિમોક્ષાંત, મોક્ષ પણ એને એ જ સર્જે છે. બંધન પણ જીવ સર્જે છે, મોક્ષ પણ એ જ સર્જે છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે તદ બ્રહ્માહમિતિ જ્ઞાત્વા સર્વબંધૈઃ પ્રમુચ્યતે. અત્યારે તેને ગ્રંથ હું જાગ્રત છું, હું સ્વાપ્ન છું, હું સુષુપ્ત છું, તો બહુ દુઃખ, સંઘર્ષ. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે તદ બ્રહ્મ અહમસ્મિ. તો કે હું જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તા નથી. પ્રપંચમ યત પ્રકાશતે, આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિનું જે પ્રપંચ છે, જગત છે, જાગ્રત અવસ્થા અર્થાત જાગ્રત જગત, એનો અનુભવ કરનાર, એનો અનુભવનો પ્રપંચ. અત્યારે પ્રપંચના ત્રણ વસ્તુઓ: ભોગવનાર, ભોગ્ય વિષય અને ભોગ. પ્રપંચમ યત પ્રકાશતે, આ સમગ્ર પ્રપંચને પ્રકાશિત કરે છે. તદ અહમસ્મિ, હું જાગ્રત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી, પરંતુ આ ત્રણેય પ્રપંચને પ્રકાશિત કરનાર, એ ત્રણેય પ્રપંચથી ભિન્ન તદ બ્રહ્માહમસ્મિ જ્ઞાત્વા, એ બ્રહ્મ હું છું, આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વબંધૈઃ પ્રમુચ્યતે, બધા જ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. હવે મોક્ષ, આટલું પણ મોક્ષ પણ જીવનું સર્જન છે. એ બંધન જીવનું સર્જન છે, મોક્ષ પણ જીવનું સર્જન છે. जागृदादि मोक्षांत है तो संसार है जीव कल्पित है. आ संसार तो ईश्वर संसार नहीं सर्जो, ईश्वर जगत सर्जू, ईश्वर उपाधि सर्जी, और संसार सृजन करनार છે જીવ. એ સમજવું જોઈએ. આ સંસાર એ જીવ સૃષ્ટિ છે. આ જગત, આપણું શરીર, આ કાર્યકરણ સંઘાત, આ બધી ઈશ્વર સૃષ્ટિ છે. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત અવસ્થાઓ ઈશ્વર સૃષ્ટિ છે. સંસાર કોને કહેવાય? આ બધામાં અહમભાવ ધરાવો, એ જીવની સૃષ્ટિ છે. અને મુક્ત પણ એ જ થાય છે. આ જ્ઞાનથી એ જ જીવ આ સંસારથી મુક્ત થાય છે. એટલે આ આખું સમજાયું ગ્રંથકારે 2 શ્લોકની અંદર આ સૃષ્ટિ સમજાવી, જેથી હવે જીવની ચર્ચા કરી શકે. આ શ્લોકમાં પુરુષ, પુરુષ જીવાત્મા, એ જીવાત્મા કોણ છે સમજવા માટે આ સૃષ્ટિની સમજ પણ આવશ્યક હતી. एवं पुरुष शब्दार्थ अबोधोपयोगिनी सृष्टि अभिधाय, आम पुरुष शब्द છે એનો અર્થ સમજવા માટે જેની આવશ્યકતા હતી એ સૃષ્ટિની ચર્ચા કરીને એનું વર્ણન કરીને ઇદાનીમ હવે પુરુષ શબ્દાર્થમાં હવે ગ્રંથકાર આ પુરુષ એ શબ્દનો શું અર્થ થાય એ 5મા શ્લોકમાં કહે છે. એમને એમ કહી તો આપણે સમજ ના પડે. આપણે 5મો શ્લોક સમજ પડે એ માટે એમણે 3 અને 14 શ્લોક કહ્યો. જે સીધે તો 5મો કહી દે તો આપણે સમજ ના પડે. એટલે 3 અને 14 શ્લોક આ 5મા શ્લોકને સમજવા માટેનો ઉपोद्घात હતો કે ભૂમિકા હતી. 5મા શ્લોકમાં કહે છે બ્રહ્માધિષ્ઠાન ભૂતાત્મા
कूटस्था संगचिद्वपुः अन्योन्याध्यासतो संग धीस्थ जीवोत्र पुरुषः। तो भ्रम, आ भ्रम जैसे जीवનું સર્જન છે, અનેક પ્રકારના ભ્રમ. એ જાગ્રત છું, સ્વાપ્ન છું, સુષુપ્ત છું, ભ્રમ છે. આ દેહમાં અહમ ભાવના કારણે અનેક પ્રકારના ભ્રમ એ તૈત્રીય ઉપનિષદમાં ચર્ચા થઈ. અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ, આનંદમય કોશ. આ બધા ભ્રમ, 5 પ્રકારના ભ્રમ. અન્નમય કોશ, આ અન્નમય એટલે કે દેહની અંદર અહમ ભાવના કારણે જે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મે એનું નામ અન્નમય કોશ. આ પ્રાણમાં અહમ ભાવના કારણે વળી અનેક ગ્રંથિઓ જન્મે. મનમાં અહમ ભાવના કારણે વળી બીજી ગ્રંથિઓ જન્મે, સુખી છું, દુઃખી છું વગેરે. બુદ્ધિમાં અહમ ભાવના કારણે બીજી ગ્રંથિઓ જન્મે, સફળ છું, નિષ્ફળ છું, બુદ્ધિમાન છું વગેરે. અને આનંદમાં અહમ ભાવના કારણે વળી ગ્રંથિ જન્મે, હું આનંદનો ભોગતા છું, એવી ગ્રંથિ જન્મે. આ બધી ગ્રંથિઓ જે મનુષ્ય અનેક ગ્રંથિઓ પીડાતો હોય છે, આ બધી ગ્રંથિઓને 5 વિભાગમાં વહેંચી દેવામાં આવી. એને જ તૈત્રીય ઉપનિષદમાં કોષ કહેવામાં આવે. કોષવત આચ્છાદકત્વાદ. કોષ એટલે કે મ્યાન, જેમ કે મ્યાન પેલી તલવારને ઢાંકી દે, અને તલવાર હોય છતાં પણ આપણે દેખાય નહીં. અંતે રીતે આ બધી ગ્રંથિઓ આત્મા વિશે અનેક પ્રકારના જે આ બધા ભ્રમ છે, આ ભ્રમ આત્મા વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે. જેમ અયમ સર્પ છે, ત્યાં રજ્જુ, ભ્રમ જન્મ્યો, અયમ સર્પ, આ સર્પ છે. આ ભ્રમ રજ્જુના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે. અંતે રીતે આ બધા ભ્રમ આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે કે ઢાંકી દે છે. પણ એમને કોષ કહેવામાં. આવી ગ્રંથિઓ, આ ભ્રમ, ભ્રમાધિષ્ઠાન ભૂતાત્મા, અનેક પ્રકારના ભ્રમ. પુરુષોહમ, દેહોહમ, બ્રાહ્મણોહમ, શૂદ્રોહમ, સુખીઅહમ, દુઃખીઅહમ, મૂઢોહમ, અનેક બધા ભ્રમ. આ ભ્રમ બધા છે એનું અધિષ્ઠાન કયું છે? શેના પર આ બધા આરોપ થયેલા છે? જેના પર આરોપ થાય એને અધિષ્ઠાન કહેવામાં આવે છે. એ સર્પ એ ભ્રમ છે. પણ સર્પ ભ્રમ ત્યારે જ હોય છે કે જ્યારે કશાક પર આરોપ કરવામાં આવે હોય, રજ્જુ પર, તો રજ્જુને કહેવામાં આવે ભ્રમનું અધિષ્ઠાન. રજ્જુ અધિષ્ઠાન છે, સર્પ અધ્યારોપ છે. એટલે અધ્યારોપ એટલે ભ્રમ, સર્પ એક ભ્રમ છે. તો હંમેશા ભ્રમનું કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. કઈ અધિષ્ઠાન વગર, કઈ સાચી વસ્તુ વગર ખોટી કલ્પના ના થાય. કોઈકને માટે ખોટી કલ્પના કરવા માટે પણ કશું ત્યાં હોવું જોઈએ કે સાચી વસ્તુ હોવી જોઈએ. દોરડું નામની કોઈ સાચી વસ્તુ ત્યાં પડી હોય તો આપણને એના વિશે કલ્પના આવે કે આ સર્પ છે, ભ્રમ જન્મે. આમ ભ્રમ જન્મવા માટે, ખોટી કલ્પના જન્મવા માટે પણ કશીક સાચી વસ્તુ હોવી જોઈએ. એટલા જ માટે કહે છે કે આ જગત મિથ્યા છે, જગત મિથ્યા, એ જગત કલ્પના છે, બધા સાચું કશું હોવું જોઈએ. બ્રહ્મ સત્યમ. અંતે રીતે અનેક બધા ભ્રમ જે આપણે સેવીએ છીએ પોતાના વિશે, ઈશ્વર અધિષ્ઠાન, ભ્રમાધિષ્ઠાન ભૂતાત્મા, આ સર્વ ભ્રમણ અધિષ્ઠાન સ્વરૂપ જે આત્મા છે એ કેવો છે? કૂટસ્થા સંગચિદ વપુઃ. જેના બધો આરોપ કરવામાં આવે છે, જેનો આરોપ થાય બીજો નિર્દોષ હોય. રજ્જુ નિર્દોષ છે. કોઈ કે આ સાપ છે, કોઈ કે આ માળા છે, કોઈ કે આ દંડ છે, કોઈ કે આ ભૂછિદ્ર છે, કોઈ કે આ તો જ છે. જાતનો આરોપ કરવામાં આવે. તો આ બધા આરોપથી જે સ્પષ્ટ છે, છતાં પણ જેને કારણે આરોપ થઈ રહ્યા છે, રજ્જુ કેવું છે? ભ્રમનું અધિષ્ઠાન છે. તો તેવી રીતે આ બધા આરોપ જેના પર થઈ રહ્યા છે, હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, પિતા છું, પુત્ર છું, પાપી છું, પુણ્યશાળી છું, સંસારી છું, ગમે તે, યોગી છું, ભોગી છું, રોગી છું, અનેક પ્રકારના ભ્રમ. આ બધા ભ્રમ જેના પર થઈ રહ્યા છે એનું અધિષ્ઠાન કૂટસ્થ અસંગચિદ વપુઃ. અસર્વભૂતાયામ રજ્વામ.
આ રજ્જુ જેના પર સર્પનો ભ્રમ થયેલો છે એ રજ્જુ સમયે અસર્વભૂતાયામ, જેનો સર્પનો અંશ માત્ર નથી. કશુંક સર્પનું હોય ને એમાં સર્પનો ભ્રમ થાય તો સર્પની કલ્પના કે જુદી વાત છે, પણ જેમાં સર્પનો અંશ લેશ માત્ર પણ નથી. અંતે રીતે જેના પર આ બધા આરોપ થઈ રહ્યા છે, સુખી છું, દુઃખી છું, પિતા છું, પુત્ર છું, સંસારી છું, અનેક પ્રકાર આરોપ છે, એમાં આનો એક અંશ માત્ર પણ નથી, લેશ પણ નથી. આત્મા કહે કૂટસ્થ અસંગ ચિદ્વપુઃ. કૂટસ્થ, હું મારી જાતને કેવો માનું છું? સત્પરિવર્તનશીલ. ત્યારે જેના પર આ સર્વ પરિવર્તન, હું તો કેવું છું, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ બધા એટલે સતત મારામાં પરિવર્તન થયા જ કરે છે ને. આ દેહમાં પરિવર્તન થયા કરે એટલે હું સતત મારામાં પરિવર્તન થાય, મનમાં પરિવર્તન થયા કરે, નવી નવી વૃત્તિઓ જન્મ્યા કરે, એવડી મારામાં પરિવર્તન થયા જ કરે. હું કેવું છું? પરિવર્તનશીલ. જ્યારે જેના પર આ અધ્યારોપ કરવામાં આવે છે આત્મા કહે કૂટસ્થ. હું જાણે કે આ દેહ સાથે, મન બુદ્ધિ સાથે, ઉપાધિ જોડાઈ ગયો છું. આત્મા કહે અસંગ. હું મર્ત્ય છું, મૃત્યુના અધીન છું, માટે જડ છું. જડ વસ્તુ જ મૃત્યુના અધીન હોય. મારી જયારે મર્ત્ય માનતો હોઉં કે અજ્ઞાની છું, મર્ત્ય છું, દુઃખી છું, ત્યારે ખરેખર મારી જડ કહેતો હોઉં છું. કારણ કે દુઃખ તો જડમાં જ હોય, અજ્ઞાન પણ જડમાં હોય, અને મૃત્યુ પણ જડનું હોય. ચેતનમાં દુઃખ પણ ના હોય, અજ્ઞાન પણ ના હોય, અને મૃત્યુ પણ ના હોય. આમાં આત્માને એટલે પોતાને અજ્ઞાની માનવો, દુઃખી માનવો, મર્ત્ય માનવો, એટલે ખરેખર આપણે જડ માનીએ છીએ, જે જડતાનો એક અંશ પણ નથી. કેવું ચિદ વપુઃ. આત્મા કેવો છે? ચિત્ત સ્વરૂપ, અસંગ, કૂટસ્થ, કોઈ પ્રકાર ચિદ વપુઃ, શુદ્ધ ચૈતન્ય, અધિષ્ઠાન, ભ્રમાધિષ્ઠાન ભૂતાત્મા, સર્વભ્રમનું અધિષ્ઠાન તે તો આવું છે. અસંગ ચિદ વપુઃ, કૂટસ્થ અસંગ ચિદ વપુઃ. તો થાય છે શું? અન્યોન્યાધ્યાસતઃ, અન્યોન્ય અધ્યાસતઃ, અન્યોન્ય અધ્યાસને કારણે. હવે બે વસ્તુ અહીંયા આવી ગઈ. એ તો કૂટસ્થ અસંગ ચિદ વપુઃ એક, અને બીજા કાર્યકરણ સંઘાત એટલે ઉપાધિ, બે આવી ગયા. એક પુરુષ અને પ્રકૃતિ. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન. આ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર પુરુષ કે પરમાત્મા અનેક પ્રકૃતિજાન ગુણાન ભુંક્તે, પ્રકૃતિના અનેક પ્રકારના વિકારો છે, એ વિકારોનો ભાગી બને છે, સુખી દુઃખી મૂળ બને છે. તો એટલે અન્યોન્ય અધ્યાસતઃ, અન્યોન્ય અધ્યાસને કારણે, અન્યોન્ય એકબીજા પરનો અધ્યાસ, પરસ્પર તાદાત્મ્ય, અભેદ ભ્રમ, તાદાત્મ્ય અભેદ ભ્રમ, અધ્યાસ અભેદ ભ્રમ. અભેદ ભ્રમ એટલે શું? આ દેહના આત્મા જે ભેદ છે એ ભેદ ન જાણવો. અભેદ બંને અભિન્ન છે, બંને એક જ એક પ્રકારનો ભ્રમ. અધ્યાસ એટલે ખરેખર બે વસ્તુ, બેને એક માનવામાં આવે. જ્યાં ભેદ હોય એ ભેદની નોંધ લેવામાં ના આવે, અને ભેદ હોવા છતાં આપણે બંનેને એક માનવામાં અભેદ. અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય. શંકરાચાર્ય મહારાજે બ્રહ્મસૂત્ર ભાષ્યના ઉપોદ્ઘાતમાં બહુ વિસ્તારિત ચર્ચા કરી અધ્યાસની. એમાં કહ્યું છે અન્યોન્યસ્મિન અન્યોન્યાત્મકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય. આત્મા અને અનાત્મા બે છે. અન્યોન્યસ્મિન એકબીજા પર, અન્યોન્યાત્મકતામ આત્મા પર અનાત્માપણાનો આરોપ કરવામાં આવે, અનાત્મા પર આત્માપણાનો આરોપ કરવામાં આવે. પહેલો આરોપ આવો થયો, આત્મા પર અનાત્માપણાનો, અનાત્મા પર આત્માપણાનો આરોપ કરવામાં આવે. આ દેહ અનાત્મા છે, એને પર આત્માપણાનો આરોપ થયો, અર્થાત એને આત્મા માની લેવો. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ સંઘાત અનાત્મા છે, અને છતાં પણ એને આત્મા માનવો. એને જે જડ છે એને ચેતન માનવો, જે મિથ્યા છે ને સત્ય માનવું, જે અનાત્મા છે ને આત્મા માનવું. આમ અનાત્મા પર આત્માપણાનો અધ્યાસ,
એમ આત્મા પર અનાત્માપણાનો. આત્મા અનાત્માપણાનો એટલે શું? તો કે આત્મા જ આત્મા છે ને આત્મા રૂપે ના જાણવો, આત્માને ભિન્ન માનવો પોતાનાથી. અનાત્માપણો એટલે શું થતું હોય છે કે અત્યારે એ તો મારે નિશ્ચય છે જ કે ભાઈ સુખ ક્યાં છે? તો કે સુખ તો ત્યાં છે. શાંતિ ક્યાં છે? એ તો કે ત્યાં છે. સલામતી ક્યાં છે? તો કે ત્યાં છે. પૂર્ણતા ક્યાં છે? ત્યાં છે. ઈશ્વર ક્યાં છે? ત્યાં છે. આ બધા આત્મા છે. આ બધો પણ એને મારે ભિન્ન માનો, એ રીતે આત્મા અનાત્મા માનવામાં આવ્યો. અને પછી પરસ્પરના ધર્મનો પરસ્પર અધ્યાસ, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યાસ. અનાત્મા દેહ આવી જાય, મન આવી જાય, બુદ્ધિ આવી જાય. દેહ તો બિચારો જન્મ મૃત્યુનો અધીન છે, મર્ત્ય છે. આ તો દેહનું મર્ત્ય પણ આત્મા પર અધ્યારોપ કરીને હું મર્ત્ય છું, હું મૃત્યુનો અધીન છું. બસ પછી બિચારો લાચાર બની જાય, દીનહીન બની ગયો. બધા આ કલ્પનાથી જ દીનતા આવે કે બીજા કશાની જરૂર પણ નથી ને. એક વાર આપણા મનમાં ખોટો ખ્યાલ ભરાઈ ગયો, ભરતને ખ્યાલ આવ્યો કે હું તો અપરાધી છું. ભરતજી રામજીને કેટલા મહાન મહાપુરુષ, અને છતાં પણ એ પોતાના માટે શું માને? હું અપરાધી છું. જો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અને મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું વનમાં ચિત્રકૂટ આવ્યો. પિતાએ કહ્યું કે તું રાજ્ય કર, પિતાની આજ્ઞા હતી અને ભાઈનું સમર્થન હતું, અને છતાં પણ હું અહીંયા આવ્યો. આ બધા ભેગા કરીને ના આવ્યો, બધાને લઈને આવ્યો. કેમ? તો કે એમને સમજાવવા માટે, એમને પોતાના વચનમાંથી ચલાયમાન કરવા માટે, પિતાની આજ્ઞાનો ભંગ કરાવવા માટે. એવું થયું ને. મહાન કેવો અપરાધી છું, અપરાધી છું, દુષ્ટ છું વગેરે ખૂબ બધી એવી મનની મલિનતા, મનમાં અત્યંત વિષાદ, ચહેરા પર પણ અત્યંત વિષાદ જણાય. ભગવાન જયારે કહ્યું કે અરે ભરત, તું અપરાધી નથી, તું દુષ્ટ નથી, તું પાપી નથી, તું ધર્મ ધુરંધર છે, તું તો મહાપુરુષ મહાન છે, તારી સમાન તારા જેવો પવિત્ર કોઈ છે નહીં. મન વચન અને કર્મમાં તારા સમાન પવિત્રતા કોઈનામાં નથી. હે ભરત, તું અપરાધી નથી, તું નિર્દોષ છે એટલું જ નહીં, પરંતુ તું તો મહાન ત્યાગી છે, મહાન પ્રેમી છે, મહાપવિત્ર છે. ભગવાને જયારે કહ્યું ત્યારે હા બરોબર છે, તો વાંધો નહીં. બધો વિષાદ જતો રહ્યો, બધો જ વિષાદ જતો રહ્યો. અધ્યાસ જયારે આપણે કરવામાં આવે ત્યારે માણસ વિષાદગ્રસ્ત, અર્જુન બિચારો વિષાદગ્રસ્ત થઈ ગયો. આ મનુષ્ય પણ વિષાદગ્રસ્ત છે. કેમ? કારણ કે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ બસ એટલું જ પૂરતું છે. માણસ મરવાની કોઈ જરૂર નથી, મૃત્યુ હોવાની જરૂર નથી. હું મરતે છું એ ભ્રમ પૂરતો છે. હંમેશા આપણે કહીએ છીએ ને, ખરેખર સાપ હોવાની જરૂર નથી. મારે ડરવા માટે અને એકદમ જોવું અને એકદમ કૂદી પડવું, શું થયું? સાપ હોવાની જરૂર નથી, માત્ર ભ્રમની જરૂર છે. આ સાપ છે. તેમ ખરેખર આત્માએ મરતે હોવાની જરૂર નથી, પણ એક ભ્રમની જરૂર છે. હું મરતે છું, હું દુઃખી છું, હું અપૂર્ણ છું. બસ બધો શોક, બધો જ વિષાદ. અન્યોન્યાત્મકતા, અન્યોન્ય ધર્માંશ, અને આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ થાય જ પાછો. આત્મા કેવો છે? પ્રિય છે. આત્મા પ્રિય છે, આત્મા સત્ય છે, આત્મા ચેતન છે. તો દેહને ચેતન માનવામાં આવે છે, દેહને સત્ય માનવામાં આવે છે. દેહને પ્રિય એટલે બધો પ્રેમ ક્યાં ઠલવાયો? પછી જ્યાં પ્રેમ છે ત્યાં સમજ નથી, અને એટલા માટે આત્મા માટેનો જે પ્રેમ છે, જેને આત્મા માનવામાં આવે છે એને મળે છે ને. પછી વડે આ તો બધા કોણ છે? આ તો ખરેખર તો આત્મા નથી, માત્ર આત્મા દેખાવ કરનારા છે, આત્માનું સ્થાન પચાવી પાડનારા છે, ઇમ્પોસ્ટર. એટલે આ બધા આ ઉપાધિ તો આત્માનું સ્થાન પચાવી પાડે છે. એને આત્માનો બધો લાભ મળે છે, આત્મા મળે છે. પ્રેમ બધો પ્રેમ ઉપાધિ ન થતો, એટલે જાણે કે બસ આ શરીર એના જેવું તો દુનિયામાં કઈ છે જ નહીં.
શરીર માટે, મન માટે, બુદ્ધિ માટે, અહંકાર માટે પ્રેમ છે ને માટે કઈ બધાને આત્મા માનવામાં આવે છે. આમ આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ. અન્યોન્ય અધ્યાસત, આ પ્રકારે અન્યોન્ય પરસ્પર અધ્યાસને કારણે જેવી રીતે બહુ તાદાત્મ્ય થઈ જાય, એકબીજાનો આત્મા બની જાય, બીજો પેલાનો આત્મા બની જાય. જેમ કે લોખંડનો ગોળો અને અગ્નિ એનું તાદાત્મ્ય થઈ જાય. લોખંડના ગોળાને ભઠ્ઠીનો તપાવવામાં આવે એ લાલ ચોળ બની જાય, અને અગ્નિ લોખંડનો ગોળો આ બંનેનું પરસ્પર તાદાત્મ્ય થઈ ગયો. અંતેથી જેને આ બેના સ્વભાવનું જ્ઞાન ન હોય એ એકબીજાના ધર્મનો આરોપ કરે. થઈ પણ ગયો. અગ્નિની લાલાશ લોખંડમાં આવી ગઈ, અગ્નિની ઉષ્ણતા લોખંડમાં આવી ગઈ, લોખંડનો ગોળાકાર અગ્નિમાં આવી ગયો. આનંદ તાદાત્મ્ય કે અન્યોન્યના ધર્મનો અધ્યાસ થતો હોય. તો એમને જાણવા માટે વિવેકની આવશ્યકતા છે. પણ આ અન્યોન્ય અધ્યાસત ભ્રમ અધિષ્ઠાન ભૂતાત્મા, આ સર્વ ભ્રમ અધિષ્ઠાન સ્વરૂપ આત્મા છે. કૂટસ્થ અસંગ ચિદ વપુ, જે કૂટસ્થ અસંગ ચિત સ્વરૂપ છે એવો આત્મા. અન્યોન્ય અધ્યાસત ઓ મહાન આત્મા, મહાન અનંત અન્યોન્ય અધ્યાસત, આ આત્માના અન્યોન્ય અધ્યાસને કારણે અસંગધીસ્થ જીવ અત્ર પુરુષ, એ આત્મા જીવ બની ગયો. અસંગધીસ્થ, ધીસ્થ એટલે કે બુદ્ધિ કે અંતઃકરણ, અંતઃકરણમાં અહમ ભાવને કારણે, અંતઃકરણને પ્રતિબિંબિત થવાને કારણે, અંતઃહમ ભાવને કારણે એ જીવ બની ગયો. અંગુષ્ઠ માત્ર પુરુષ, આ પરમાત્મા કેવો બન્યો? અંગુષ્ઠ માત્ર. કઠોપનિષદ કહે છે અંગુષ્ઠ માત્ર પુરુષ. અંગૂઠા જેવડું કોણ છે? અંતઃકરણ અંગૂઠા જેવડું છે. એની અંદર અહમ ભાવ ધરાવીને અનંત પરમાત્મા અંગૂઠા જેવડું થઈ ગયો. ઈશાનો ભૂત ભવ્યસ્ય, વાસ્તવમાં કેવો છે? ભૂત ભવ્યસ્ય ઈશાન. આમ ભૂત ભવ્ય અને વર્તમાન એનો જે ઈશાન અર્થાત એનો સ્વામી છે, અર્થાત જે કાળને મર્યાદિત પર છે એવો પરમાત્મા અંગૂઠા જેવડો બની ગયો, અલ્પ બની ગયો. ખરેખર અલ્પ બન્યો નથી. અલ્પતાનો જાણે કે આભાસ છે, ખરેખર અલ્પ નથી બન્યો. એટલે આ એક પ્રક્રિયા, અધ્યાસની પ્રક્રિયા છે. એની એક વિશેષતા છે કે જેના પર અધ્યારોપ કરવામાં આવ્યો હોય એ અધિષ્ઠાન પર અધ્યારોપના કોઈ પણ ગુણ કે દોષ ક્યારેય સ્પર્શતા નથી. આમ રજ્જુ પર, દોરડા પર સર્પનો અધ્યારોપ કરવામાં આવ્યો, સર્પના કોઈ ગુણ કે દોષ રજ્જુને સ્પર્શ ના કરે. રણ ઉપર ઝાંઝવાના જળનો અધ્યારોપ કરવામાં આવ્યો હોય, આપણે એમ લાગે ત્યાં તો મોટો સમુદ્ર છે, મોટું સરોવર છે. પણ સરોવરના જળ પેલા રણની રીતના કણને પણ ભીંજવી ના શકે. અને તે રીતે આ કૂટસ્થ અસંગ ચિદ વપુ એ આત્મા પર અનેક વિચારા પ્રત્યેક ક્ષણે આરોપ કલંક લગાડવામાં આવે છે ને. કિમ તેન કૃતમ પાપમ ચૌરેણાત્માપહારિણા, કહે છે એને શું પાપ નથી કર્યું? યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. આત્મા અન્યથા એક સ્વભાવ વાળો છે, એને એનાથી વિપરીત સ્વભાવ માની લેવો. કોઈ નિર્દોષ પર અનેક પ્રકાર કલંક લગાવવા. આત્મા નિત્ય પવિત્ર, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એને બદ્ધ માનવો, એને જ્ઞાની માનવો, એને આવી રીતે મર્ત્ય માનવો. તો જેમ કોઈ નિર્દોષ પર અનેક પ્રકાર કલંક લગાવવામાં આવે તો આત્મા પર સતત કલંક લાગી રહ્યો છે. તો એટલું સારું છે કે બધા કલંક લગાવવા છતાં પણ આત્માને કઈ વસ્તુ સ્પર્શતી નથી. આપણે એમ માની કે દસમો ખોવાઈ ગયો છે, એને હવે કલંક લાગ્યો, દસમો નષ્ટ ખોવાઈ ગયો, દેખાતો નથી એવું જયારે માનવામાં આવે છે ત્યારે પણ દસમો ખોવાઈ નથી ગયો. એટલે કહ્યું અસંગધીસ્થ જીવ હે. ધી એટલે પ્રકૃતિ. આ પ્રકૃતિ સાથે જીવ ખરેખર અસંગ છે. જેમ સૂર્યનું જળમાં પ્રતિબિંબ પડે તેમ લાગે કે સૂર્ય જળ સાથે સંયોજાયો, અને તેથી જળની બધી મર્યાદાઓ જાણે સૂર્યની મર્યાદાઓ બની ગઈ. જળની નિસ્તેજતા સૂર્યની નિસ્તેજતા બની ગઈ. જળનું ચલન સૂર્યનું ચલન બને એવું લાગે.
આમ સૂર્ય નિસ્તેજ જણાતો હોય, હાલતો હોય, દોડતો બધું થતું હોય, અને છતાં પણ એની કોઈ નિસ્તેજતા, કોઈ ચલન કે કોઈ અલ્પતા સૂર્યમાં નથી. બસ આ મૂળ વેદાંત છે કે વાસ્તવમાં કોઈ જીવ નથી. જીવત્વ એક માત્ર ભ્રમ છે. અસંગધિસ્થ જીવ અંતેઓ આ પરમાત્મા ઉપાધિ અંદર અહમ ભાવને કારણે હજી અસંગધિત છે. એ ધી અર્થાત બુદ્ધિમાં અહમ ભાવ કરવા છતાં પણ બુદ્ધિ અસંગ છે, અર્થાત એ કોઈ રીતે સંયુક્ત થયેલો નથી, જોડાયેલો નથી. તો આવો પરમાત્મા અધ્યાસને કારણે જે પોતાને અલ્પ માને છે, ઉપાધિ જેવડો માને છે, અત્ર પુરુષ અત્ર એટલે કે આ શ્રુતિની અંદર, આ શ્લોકમાં એ પરમાત્મા જેણે પોતાના પર અલ્પતાનો આરોપ કર્યો છે, કેવી રીતે ઉપાધિમાં અહમભાવ ધરાવીને, ઉપાધિમાં પરસ્પર અન્યોન્ય અધ્યાસને કારણે ઉપાધિના ધર્મોને પોતાના પર આરોપિત કરીને જે પોતાની જાતને માત્ર ઉપાધિ જેવડો માને છે, અલ્પ માને છે, મર્યાદિત માને છે, બદ્ધ માને છે, દુઃખી માને છે, એ પરમાત્માને અહીં જીવ કહેવામાં આવે છે. એટલે પૂ અહીંયા દીર્ઘ છે. આ શ્લોકની અંદર ખરેખર શબ્દ પુરુષ રસ્વ છે. પૂ ત્યાં વેદમાં આપણે આવી રીતે પૂ દીર્ઘ પણ એનો ઉપયોગ થાય છે. એને માની લે કે પ્રત્યય લાગતો હશે ટૂંકમાં પુરુષ એવ પુરુષ એવ પુરુષ. એ પુરુષ શબ્દનો અર્થ, પૂનો અર્થ પુરુષ એવો જ કરવાનો. એને શાસ્ત્રમાં પુરુષ કહેવામાં આવે છે આત્માને. સવાયમ પુરુષ સર્વાસુ પુરુષુ પુરુષ. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે સવાયમ પુરુષ. આને આત્માને પુરુષ કેમ કહેવામાં આવે છે? સર્વાસુ પુરુષુ પુરુષ. આ બધા નગરની અંદર નિવાસ કરતો હોવાને કારણે, બધા નગરમાં વર્તમાન કે વિદ્યમાન હોવાને કારણે એને પુરુષ કહેવામાં આવ્યો. એટલે પૂરનો અર્થ છે નગર કે નગરી. એટલે પુરુષુ પુરુષ. આપણે નગરીમાં નિવાસ કરતો હોવાને કારણે, નગરીમાં અભિવ્યક્ત થતો હોવાને કારણે, આ દેહરૂપી નગરીમાં અભિવ્યક્ત થતો હોવાને કારણે આત્માને પુરુષ કહેવામાં આવ્યો. દેહ નગર સમાન છે ને, એ નગરમાં નિવાસ કરનાર જેમ રાજા હોય તેવી રીતે આ દેહરૂપી નગરીમાં નિવાસ કરનાર, એ નગરીનો અધિષ્ઠાતા, એનો સ્વામી એ કોણ છે? ચૈતન્ય પરમાત્મા. અને માટે એને પુરુષ કહેવામાં આવ્યો. બુદ્ધ્યાદે કલ્પનાધિષ્ઠાનમ કૂટસ્થ ચૈતન્યમેવ. આ બધા પ્રકારની કલ્પના, સુખી દુઃખી, કરતા ભોગતા, આ બધી કલ્પના અધિષ્ઠાન કૂટસ્થ ચૈતન્યમેવ, જે કૂટસ્થ અર્થાત નિર્વિકાર ચૈતન્ય છે. બુદ્ધો પ્રતિબિંબ તત્વેન, એ જ કૂટસ્થ નિર્વિકાર ચૈતન્ય બુદ્ધિમાં, અંતઃકરણમાં અહમભાવને કારણે, પ્રતિબિંબિત થવાને કારણે પ્રાપ્ત જીવ ભાવમ સત, એ જ કૂટસ્થ ચૈતન્ય જ જીવ ભાવને પ્રાપ્ત થયો. જીવ બની ગયો નથી, જીવ જેવો ભાસે છે. જેમ સૂર્ય પેલા જળમાં પ્રતિબિંબિત થાય અને નિસ્તેજ બની જાય, ચલાયમાન બની જાય, અલ્પ બની જાય, અને તે રીતે આ અલ્પ અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થવાને કારણે જાણે કે આ પરમાત્મા પર અલ્પ ભાસે છે. તેથી કોણ જીવ છે? પેલો જ કૂટસ્થ અસંગ અચિત વપુ. આ પરમાત્મા જે બધા જ બ્રહ્મ અધિષ્ઠાન છે, એ જ અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થવાને કારણે એને ચિદાભાસ કહેવામાં આવે છે. ચિત્ત એટલે કે કોણ? ચૈતન્ય એટલે ચૈતન્ય, એનો આભાસ, ચિદાભાસ. તો કૂટસ્થ ચૈતન્યમેવ બુદ્ધો પ્રતિબિંબિતત્વેન, આ બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાને કારણે, બુદ્ધિ સંયોજાવાને કારણે, અહમભાવને કારણે પ્રાપ્ત જીવભાવમ, એ જીવભાવને જેને પ્રાપ્ત થયો છે, એ જ કૂટસ્થ ચૈતન્ય જે જીવભાવને પ્રાપ્ત થયું છે, એને અહીંયા પુરુષ કહેવામાં આવે છે. એ કૂટસ્થ ચૈતન્ય જીવોને પ્રાપ્ત ન થયું હોય એ જુદું. પાછું જુદું એટલે કે અયમ આત્મા આત્માનમ ચેત વિજાનયાત અયમ અસ્મિતિ પુરુષ. એ આત્માને કૂટસ્થ ચૈતન્ય, એ જ કૂટસ્થ ચૈતન્ય જાણે કે જીવ બની ગયું ઉપાધિમાં અહમભાવને કારણે. તો ઉપાધિમાં અહમભાવને કારણે
કૂટસ્થ ચૈતન્ય જીવની સ્થિતિને પ્રાપ્ત થયેલું છે એ જ કૂટસ્થ ચૈતન્ય જે જીવની સ્થિતિને પ્રાપ્ત થયું એનો જે પુરુષ એ શબ્દથી નિર્દેશ કરવામાં આવે છે આ શ્લોકમાં. આ તમે તો પુરુષ શબ્દમાં વળી ચૈતન્યને ક્યાં લઈ આવો છો? નનુ અત્ર પુરુષ શબ્દેન કેવલ ચિદાભાસ રૂપો જીવ હે ઉચ્ચતામ. ભાઈ પુરુષ એટલે અહંકાર, જીવાત્મા, જીવાત્મા અહંકાર, અહંકાર એટલે ચિદાભાસ, ચિદાભાસ અર્થાત ચિત્ત એટલે કે ચિદાભાસ એટલે કે અંતઃકરણમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય, એને જીવ કહેવાય, એને પુરુષ કહેવાય. તમે તો કૂટસ્થ ચૈતન્યને પુરુષ કેમ કહો છો? સમજાય એવું છે. આ શ્લોકમાં શું કહ્યું? સર્વ ભ્રમનો અધિષ્ઠાન કૂટસ્થ અસંગ ચિદ વપુ જે છે એ જ અન્યોન્ય અધ્યાસત, અન્યોન્ય અધ્યાસને કારણે જીવ થઈ ગયો, જીવ ભાવને પ્રાપ્ત થયું, એને પુરુષ કહેવામાં આવ્યું. એટલે ગ્રંથકાર કહે છે, તો ગ્રંથકાર આ વાક્યની વ્યાખ્યા કરે, બહુ વિસ્તારની વ્યાખ્યા કરે છે. એ કહે છે કે પુરુષ શબ્દથી જેનો ઉલ્લેખ થયો જીવાત્મા ખરેખર કોણ છે? કૂટસ્થ ચૈતન્ય. એટલે પ્રશ્ન થયો કે નનુ અત્ર પુરુષ શબ્દેના કેવલ ચિદાભાસ રૂપો જીવ હે ઉચ્ચતામ. આપણે કલ્પના કરીએ કે જેવી રીતે સૂર્યનું પેલી ડોલની અંદર પ્રતિબિંબ પડે, એમ કહેવાય કે સૂર્યએ ડોલમાં પ્રવેશ કર્યો અને એને જીવેના આત્માના અનુપ્રવેશ્ય. સૂર્ય એમ કે હું પ્રતિબિંબ રૂપેથી આ ડોલમાં પ્રવેશ કરીશ, નામ રૂપે વ્યાકરવાણી અને અનેક બધા નામ રૂપનો વિસ્તાર કરીશ. આમ 50-100 ડોલ હોય, દરેકનું વ્યક્તિત્વ જુદું જુદું હોય. કોઈ વધારે ધૂળ હોય, કોઈ ઓછી હોય, કોઈ ચલાયમાન હોય, કોઈ નિશ્ચલ હોય, જાત જાતનું બધું હોય. કોઈ સાત્વિક હોય, કોઈ રજોગુણી જળ, સાત્વિક હોય સ્વચ્છ હોય, રજોગુણી હોય રજકણવાળો હોય, તમોગુણી અત્યંત કચરાવાળો હોય, કોઈ દેખાય જ નહીં. આવી અનેક ડોલોમાં પ્રતિબિંબ સૂર્ય પણ અનેક દેખાય. વાસ્તવમાં એ કોણ છે? સૂર્ય જ છે, પણ એને ચિદાભાસ, એને આભાસ એટલે પ્રતિબિંબ. તો સૂર્યનું ડોલમાં પડેલા પ્રતિબિંબને આપણે સૂર્યનો આભાસ કહીએ, સૂર્યાભાસ. અંતરિક્ષ એટલે કે આત્માનું અંતઃકરણમાં પડેલા પ્રતિબિંબને આપણે ચિદાભાસ કહીએ. પેલા સૂર્યાભાસ કહેવામાં આવે. સૂર્યનો જે પ્રતિબિંબ પડે એવું જળમાં એને આપણે શું કહીએ? સૂર્યાભાસ. તો પેલા ડોલ ને પાણી, તેમાં શરીર ડોલના સ્થાને છે, આપણું અંતઃકરણ કે સૂક્ષ્મ શરીર જળના સ્થાને છે, આત્મા સૂર્યના સ્થાને છે. અને આત્માનું પ્રતિબિંબ પડ્યું જાણે કે પછી બહુ લાંબુ નહીં કરવાનું, પણ આ તો સમજાવવા માટે. સ્વામી પ્રતિબિંબ કેવી રીતે પડે? સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે તો બરાબર, સૂર્ય જુદો છે અને જળ જુદું છે, માટે પ્રતિબિંબ પડે. આત્મા કે જુદો છે અંતઃકરણથી? અંતર હોય તો જ પ્રતિબિંબ પડે. અંતર ક્યાં? આત્મા સર્વવ્યાપી છે. વળી પ્રતિબિંબ ક્યાંથી પડે? સૂર્યનો આકાર છે માટે પ્રતિબિંબ પડ્યું. આત્મા નિરાકાર છે, પ્રતિબિંબ કેમ પડે? એટલે આ બધા વાત સાચી છે, આ વાત જરાય ખોટી નથી. પ્રતિબિંબ ના જ પડે, કોઈ કહેતું નથી પ્રતિબિંબ પડ્યું છે. છતાં પણ આ પ્રતિબિંબનું દૃષ્ટાંત આપવામાં આવે છે, જેથી આપણે એમ તો કશું શક્ય, જીવાત્મા શક્ય જ નથી ને. અઘટિત ઘટના પટીયસી માયાભાસે ને જીવેશુ કરોતી શ્રુતત્વતઃ. આ માયા આભાસના કારણે જીવને ઈશ્વર બધા ખ્યાલ ઉત્પન્ન કરે છે. અને તે રીતે આ જીવનો ખ્યાલ ઉત્પન્ન કરવામાં આવ્યો, એને સમજવા માટે આ પ્રતિબિંબનું એક દૃષ્ટાંત આપવામાં આવે છે કે સૂર્ય અનેક યોજનના વિસ્તાર વાળો તો બિચારો ડોલ જેટલો થઈ ગયો, અને નિત્ય પ્રકાશ સ્વરૂપ બિચારો નિસ્તેજ થઈ ગયો, સ્થિર નિશ્ચલ ચલાયમાન થઈ ગયો. તો આવું સમજાવું, આત્મા વિચારો કેવો બની ગયો? અલ્પ બની ગયો, ચલાય ચંચળ બની ગયો, દીનહીન બની ગયો, નિસ્તેજ બની ગયો, વિષાદગ્રસ્ત બની ગયો. આવું કેવી રીતે? આવું સમજાવો કેવી રીતે? આવું સમજાવવા માટે પ્રતિબિંબનું દૃષ્ટાંત આપવામાં આવે છે. કોઈ દૃષ્ટાંત બહુ લાંબુ ચોડું નહીં કરવાનું, કોઈ પણ દૃષ્ટાંતને ખેંચાખેંચ નહીં કરવાની. એ દૃષ્ટાંતનો જેટલો અંશ ઉપયોગી હોય એટલો જ અંશ લેવાનો, બધું નહીં લેલા કરવાનું.
પછી નહીં તો દૃષ્ટાંતો વધારે પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય. સામાન્ય રીતે આ દૃષ્ટાંત જે સમજાવવા માટે હોય છે એ વળી વધારે પ્રશ્નો જન્માવે લોકોના મનમાં. એટલા માટે જન્માવે કે દ્રષ્ટાંતનો કયો અંશ છે ઉપયોગી છે એ જો આપણે ન જાણ સમજીએ બરાબર. દૃષ્ટાંત સાંભળતી વખતે જે સાંભળવું નહીં ને સાંભળે એવું થાય. પેલી બધી વિગતો સાંભળ કરીએ એટલે પછી પેલું જે સાંભળો ધ્યાનમાં ના આવ્યો એટલે પછી ઘરે જઈને ચિંતન થાય બધું. એ સ્વામી પ્રતિબિંબની વાત કરે પણ પ્રતિબિંબ આમ થાય બહુ ગૂંચવાડા થાય. અને એટલે આમાં પ્રતિબિંબનો દ્રષ્ટાંતનો અર્થ એટલો જ કે કેવી રીતે અનંત જે વિસ્તારવાળો સૂર્ય કે અલ્પ દેખાય છે, નિત્ય પ્રકાશ સ્વરૂપ સૂર્ય નિસ્તેજ દેખાય છે. અરે નાય દેખાય એટલો કચરો જળમાં તો સૂર્ય દેખાય પણ નહીં, એ ઝાંખો ઝાંખો દેખાય. અને તો એવું કેવી બની શકે? તો આ બની શકે બસ એ સમજાવવા માટે ત્યાં દૃષ્ટાંત છે. તો એને આપણે સૂર્યાભાસ જેમ કહીએ તેમ અંતઃકરણ પણ આપણું અંતઃકરણ જળના સ્થાને છે, આપણું શરીર જાણે કે ડોલના સ્થાને એવું કહેવાય. અને સૂર્યના પ્રતિબિંબના સ્થાને કોણ છે? આ જીવ કે અહંકાર, એને ચિદાભાસ પણ કહે છે. જે કહેવો હોય કહો, નામ જુદા છે. ચિદાભાસ કહો, જીવ કહો, અહંકાર કહો, એક જ છે બધું. તો એ સામાન્ય રીતે જીવ એટલે કોણ? આ ચિદાભાસ. અંતઃકરણમાં જેનો આભાસ થયો છે એવું ચિત્ત એટલે અંતઃકરણથી પરિચ્છિન્ન, અંતઃકરણથી મર્યાદિત જે ચૈતન્ય છે એને જીવ કહેવામાં આવે છે. નન્વત્ર પુરુષ શબ્દેન કેવળ ચિદાભાસ રૂપો જીવ એવો ઉચ્ચતામ. તો કહેશે કે ભાઈ આ શ્લોકની અંદર પુરુષ શબ્દથી તમે ચિદાભાસ કે જીવ સમજવું જોઈએ કે મને એને કૂટસ્થ ચૈતન્યને, એમાં કૂટસ્થ ચૈતન્યને પણ કેમ જોડો છો તમે? ચિદાભાસ તો કરો પણ આ ગ્રંથકાર શું કહે? જીવની વ્યાખ્યા શું? જીવ અર્થાત કૂટસ્થ ચૈતન્ય, વળી પાછું પેલો અંતઃકરણ અને વળી ચિદાભાસ બધા થઈને જીવ થયો. તો કે નર્યા ચિદાભાસ ને જીવ કોને? એમાં કૂટસ્થ ચૈતન્યને પણ સમાવેશ કેમ કરો છો? કે મને એને કૂટસ્થ ચૈતન્યને અધિષ્ઠાન ભૂતેને, તો અધિષ્ઠાન સ્વરૂપ છે કૂટસ્થ ચૈતન્ય, એનો પણ આપ જીવમાં કેમ સમાવેશ કરો છો? માત્ર ચિદાભાસનો અહંકારને જ, અહંકાર પણ જીવને સમજાવવા પૂરતો છે. ઇતિ આશંક્ય તસ્ય મોક્ષાદિ અન્વયતૃત્વ સિદ્ધે. તો કે નહીં, આ જીવ જે છે પેલું પ્રતિબિંબ મિથ્યા છે, ખરેખર છે નહીં. પ્રતિબિંબ સૂર્ય કેવો છે? મિથ્યા છે. એ પ્રતિબિંબ હોય ના શકે, પેલો બિંબ સ્વરૂપ સૂર્ય ના હોય તો. અને તે રીતે આ ચિદાભાસ ક્યારે હોઈ શકે? પેલો કૂટસ્થ ચિત્ત વપુ આત્મા હોય ત્યારે જ. અને એટલા માટે જયારે મોક્ષ થાય ત્યારે ચિદાભાસ તો ઉડી જાય. જેમ પેલા પ્રતિબિંબ મોક્ષ થાય ત્યારે પ્રતિબિંબ રહે જાય ને, તેવી રીતે મોક્ષ થાય ત્યારે ચિદાભાસ ન હોય ત્યારે ચિદાભાસ ને જીવ કહ્યો તો ભાઈ મોક્ષ કોણ થઈ ગયો? તો જતો જ રહ્યો. તો કે નહીં, કૂટસ્થ ત્યારે કઈ વસ્તુ રહે છે? જે બંધનમાં પણ હોય અને મુક્તિમાં પણ હોય. આ ચિદાભાસ મુક્તિમાં હોતો નથી, જ્યારે કૂટસ્થ ચૈતન્ય બંધનમાં પણ હોય મુક્તિમાં પણ હોય. મોક્ષાદિ અન્વયતૃત્વ સિદ્ધે તદપી સ્વીકર્તવ્ય. તેથી આ કૂટસ્થ ચૈતન્યનો પણ સમાવેશ કરવો જોઈએ જીવની વ્યાખ્યામાં. એ 6થા શ્લોકમાં કહે છે, સાધિષ્ઠાનો વિમોક્ષાદૌ જીવોધિક્રિયતે નતુ કેવલો નિરધિષ્ઠાન વિભ્રાંતે ક્વાપ્ય સિદ્ધિતઃ. સાધિષ્ઠાન અધિષ્ઠાન સહિતનો જીવ, અધિષ્ઠાન સહિતનો ચિદાભાસ, અધિષ્ઠાનેન કૂટસ્થ ચૈતન્યેન સહિત જીવ ચિદાભાસ. તો કે અધિષ્ઠાન સહિતનો જે ચિદાભાસ છે વિમોક્ષાદો અધિક્રિયતે, એ જ મોક્ષનો અધિકારી છે. નર્યો ચિદાભાસ અધિકારી એટલા માટે નથી કે મોક્ષમાં ચિદાભાસનું અસ્તિત્વ જ ના રહે. અંતરે ચિદાભાસ ધારો કે ચિદાભાસ લીન થઈ જાય ત્યારે પણ કોણ રહે? જે અધિષ્ઠાન કૂટસ્થ ચૈતન્ય છે એ જીવિત શેષ રહે. તેથી વિમોક્ષાદો અધિક્રિયતે, આ મોક્ષ માટે કોણ અધિકારી છે?
तो अधिष्ठान सहितनो चिदाभास साधिष्ठान साधिष्ठान એટલે अधिष्ठानेन सह वर्तते अधिष्ठानेन कूटस्थ चैतन्येन सहितः साधिष्ठानः जीवः विमोक्षादौ अधिक्रियते એ મોક્ષ વગરનો અધિકારી છે. તો મોક્ષના સાધન મોક્ષ માર્ગ સાધન એનું સાધન છે જ્ઞાન જ્ઞાનનું સાધન છે વિચાર વિચારનું સાધન છે શ્રવણ મનન નિધિધ્યાસન. આ બધાનું જ્યારે એનું વિધાન કરવામાં આવે તો કોને માટે કરવામાં આવે છે? અધિષ્ઠાન સહિતના ચિદાભાસ માટે. નતું કેવલ એકલો આત્મા પણ અધિકારી નથી, એકલો ચિદાભાસ પણ અધિકારી નથી. એકલો આત્મા બિચારો શું સાંભળે? તો કઈ સાંભળવા મળે નહીં, એ પણ અધિકાર નથી. અને ચિદાભાસે પણ આત્મા વગર ના સાંભળી શકે. એટલે બેનો એક પણ સ્વયં એટલે સ્વતંત્ર રીતે બેનો એક પણ અધિકાર નથી, પણ અધિષ્ઠાન સહિતનો ચિદાભાસ છે એ જ આ બધો અધિકારી છે. ટૂંકમાં એ સંસારી છે ને એ જ મુક્ત બને છે. એકલો ચિદાભાસ સંસારી નથી. સંસારી કોણ છે? એકલો આત્મા કુટસ્થ અસંગ ચિત્ત બધું સંસારી હોય નહીં. અને નરું પેલું પ્રતિબિંબ પણ સંસારી ના હોય. એટલે કયું? સાધિષ્ઠાન હે અધિષ્ઠાન સહિતનો ચિદાભાસ એ સંસારી છે. અધિષ્ઠાન સહિતનો ચિદાભાસ મુક્ત થાય છે. એટલે જ કહ્યું. શા માટે એમ કહો છો? નિરધિષ્ઠાન ભ્રાંતે ક્વાપી અસિદ્ધિત ક્યાંય પણ નિરધિષ્ઠાન ભ્રાંતિ અધિષ્ઠાન રહિતની ભ્રાંતિ ક્યારે હોય જ ના શકે. આ ચિદાભાસ તો ભ્રાંતિ છે. એ ભ્રાંતિ ક્યારે હોય શકે? એનું અધિષ્ઠાન હોય ત્યારે. જેમ પેલું પ્રતિબિંબ ભ્રાંતિ છે, એ ભ્રાંતિરૂપી પ્રતિબિંબ ક્યારે હોય શકે? બિંબરૂપ સૂર્ય હોય ત્યારે જ. અંતે જીવ કે ચિદાભાસ કેવી ભ્રાંતિ છે, એ ભ્રાંતિ ક્યારે હોય શકે? અધિષ્ઠાન હોય ત્યારે જ. નિરધિષ્ઠાન ભ્રાંતે ક્વાપી અસિદ્ધિત ક્યાંય પણ અધિષ્ઠાન રહિત ભ્રાંતિ હોય સંભવી ના શકે. અને એટલા માટે અધિષ્ઠાન સહિત જે ભ્રાંત છે એટલે અધિષ્ઠાનનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. પુરુષ શબ્દની અંદર, જીવ શબ્દની અંદર. એ કહ્યું ભલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.